અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલ ગાજવીજ સાથેના ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। માત્ર 1 કલાકમાં સાયન્સ સિટી અને થલતેજમાં 2 ઇંચ, જ્યારે પશ્ચિમના વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભારે વરસાદના પગલે એસજી હાઈવે, થલતેજ, ચાણક્યપુરી અને હેલ્મેટ સર્કલ સહિતના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો। શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો, જેમાં સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં 2 ઇંચ, જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ગાટલોડ અને ચાંદલોડિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો। આ સિવાય બોપલ, સરખેજ, આશ્રમ રોડ, શાહપુર, રાણીપ અને અસરવા સહિતના વિસ્તારોમાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મોડી રાતથી જ વરસેલા વરસાદથી એસજી હાઈવેના સર્વિસ રોડ અને પેલેડિયમથી મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગો પર વાહનોના અડધાથી વધુ ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા। ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાતા કમરસમાં પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। આ ઉપરાંત સમરસ હોસ્ટેલના ગેટ પાસે અને આર્યન બંગલોઝ નજીક પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માત્ર પોણા કલાકના વરસાદમાં જ સ્ટર્લિંગ સિટી સેક્ટર અને બીજી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ વાહનો અન્યત્ર પાર્ક કરવા પડ્યા। લોકોએ ઘરોમાં પાણી ઘૂસી જવાની દહેશતથી ફર્નિચર અને કબાટના નીચેના ખાના ખાલી કરી નાખ્યા। અમદાવાદના ઢાળનીપોળ વિસ્તારમાં ઉપલી શેરીમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની। મકાન ધરાશાયી થયા બાદ મધ્ય ઝોન એસટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લેવાયો અને ભયજનક બનેલ મકાનના બાકી રહેલ ભાગને ઉતારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। આ ઘટનામાં મકાનની નજીક પાર્ક કરાયેલ કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ તંત્ર દ્વારા સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।